हेलो हेलो। जय युवाओं वडीलो સાથે એમને પ્રાર્થના આપણે બધાએ આસન ગ્રહણ કરી લઈશું। રામજીભાઈ આવો, અહીં આવતા આગળ આવતા, કારણ કે આપણો વેદ વિચાર આપણા દર્શન શાસ્ત્રોએ એમ વાતો કરી, શ્રીમદ ભગવદ્ ગીતાથી માંડી અને આપણા ચારે ચાર વેદોએ યોગની અંદર ભગવાને 3-4 વખત આના ઉપર ચર્ચા કરીને અર્જુનને સમજાવ્યો, અર્જુન મૂકી દે, આ બધું ખોટું છે, અર્થવિહીન છે, માત્ર ને માત્ર મારામાંથી છૂટો પડેલો તો એક અંશ છે। કર્મણો ગહના રાઘુભાઈ કહેતા है એ દેવી ચેતનાએ મારા તમારા વચ્ચેથી વિદાય લઈ લીધી। દીકરાઓને સુંદર વિચાર આવ્યો, અમારો ઈશ્વર, કાનજી, વિનોદ, ડાયો, નવીન અને ડાયો, ચારે ચાર દીકરાઓએ ભગવાને એમને એક સુંદર વિચાર આપ્યો, મારે આંગણે મારો સમાજ આવે। મેં રાત્રે વાત કરી હતી કે આ સમાજ શું છે, અત્યારે એ જ વાત કરું છું। મારો સમાજ આવી જાય મારે આંગણે, અને મારા આંગણે આવીને મારો સમાજ હેઠ પાડી જાય, તેનો નાશ થઈ જાય। મારો સમાજ આવી મારા આંગણે હેઠ પાડે તો મારા ઉપર ખૂબ આ સમાજ કૃપા કરે। સમાજ એમને ના આવે। સમાજ છે ઈશ્વરનું સ્વરૂપ છે, એટલા માટે એને નાથ ગંગા કીધી। નાથ ગંગાનો આપણી ઘરે આવી અને પોતે જમી જાય, એ દિવ્ય ચેતનાની ગતિ થાય ને થાય। એવો આજનો શાસ્ત્રોના શબ્દો પ્રમાણે, મારા શબ્દો નથી, શાસ્ત્રોના શબ્દો પ્રમાણે આ એક મંગલમય પ્રસંગ છે। કારણ પિતૃઓનું ઋણ ઉતારવા માટે ચારે ચાર દીકરાઓ અને રાઘુભાઈ પરિવાર, એમાં અમારે ધનાભાઈ હોય, હરિભાઈ હોય, મેપાભાઈ અને ભાઈ મોહનભાઈ, આ બધાએ ભેગા થઈ અને આજ મને તમને અહીં ભેગા કર્યા છે। એવા આ મંગલમય પ્રસંગે મારી બાજુમાં પ્રાર્થના સ્વવિશીના પટેલ મારા પરમ મિત્ર છે, ત્રિભુવનભાઈ બારૈયા, મારી બાજુમાં વાગડ પ્રાર્થક બંને સ્વવિશીના અધ્યક્ષ શ્રી સામંતભાઈ છે, અમારે મંત્રી શ્રી પ્રાર્થના સ્વવિશી અમીરભાઈ, નારણભાઈ આયા કે નથી આયા કે ગયા, અંજાર ગયા હશે, હા પોતે અંજાર ગયા હશે। વાગડ સ્વવિશીના મહામંત્રી ભાઈ શ્રી નારણભાઈ, તમામ આ સમાજના ડાયા અને ભલા પુરુષો, આ સમાજના વીણેલા મોતી જેવા તમામે તમામ અહીં બેઠા એ પવિત્ર આત્માઓ ને મારા રાઘુભાઈ પરિવાર વતીથી હું એક તો તમે અહીં આવીને તમે હેઠ પાડી છે, એટલે મારા આખા રાઘુભાઈ પરિવાર તરફથી તમારો ખૂબ હું આભાર માનું છું। તમે આવી અને આંગણાને પવિત્ર કર્યું છે, સમાજે આવીને, સમાજ ના આવે ભાઈ, સમાજ ના આવે છે, સમાજને લાભો હોય તો હોનાની ફાંકડે બધો તો ના આવે, એટલો પવિત્ર સમાજ છે। પ્રશંસા મને ગમતી જ નથી, હું કોઈ વ્યક્તિગત કોઈની પ્રશંસા કરતો નહીં, મને ગમતી જ નથી।
હા, ગુણાનો વાત ન કરું તો હું નગણો છું. આ સમાજમાં એટલા સુંદર ગુણો પડ્યા, એની સરળતા, આ સમાજની ભરમસાઈ, આ સમાજની સજ્જનતા, આ સમાજની સાલસતા, આ સમાજની ભક્તિ, આ સમાજની નૈતિકતા, આ બધું હજી સુધી આજના કલિકાલમાં ટકી રહ્યું છે. અને ઈશ્વર આગળ પ્રાર્થના સતત કરો છો, હે ભગવાન, હે ઈશ્વર, આ સમાજ પેઢીઓ સુધી આ જ રીતે ગતિ કરતો રહે. હે પ્રભુ, ભક્તિ અને જ્ઞાન એના ઘરમાં સ્થિર થાય જઈને એટલું આપજે. મારા આખા પ્રજાપતિ સમાજની અંદર જો તારે આપવાની ઈચ્છા થાય ને તો ભગવાન પહેલી ભક્તિ આપજે અને પછી જ્ઞાન આપજે. કારણ આ શબ્દો મારા નથી, પણ આ દેશનો, આ વિશ્વનો આ મહાપુરુષે કહી ગયો છે, પરંતુ જે પાંડુરંગજી શાસ્ત્રી, અને એમણે એમ કીધું છે કે તમે જેને ડીએનએ કહો છો એને અમે સત્વ કહીએ છીએ. જે અંદર પડેલું તત્વ છે એ મહાપુરુષે એમ કીધું છે કે 25,000 વર્ષ સુધી ટકે છે. એમ ઈશ્વર આગળ પ્રાર્થના કરું, તમારું આ સત્વ પ્રજાપતિનું, તમારું ડીએનએ, તમારું જેનેટિક જેને કહેવાય અથવા તો જીન્સ કહીએ, એ લાખો વર્ષ સુધી ટકી રહે. આજના આ કળીકાળની અંદર આટલો પવિત્ર સમાજ, આખો સમાજ કોઈ નજરે પડતો હોય એવો દેખાતો નથી. હોય નાની મોટી ખામીઓ દરેક સમાજમાં હોઈ શકે, પણ ઘણા બધા સદગુણો કરીએ એક બાજુ તો આ સમાજમાં ખામીઓ હોઈ શકે. આપણે માનવ છીએ, ભૂલ તો થાય, પણ ખામીઓ કદાચ નહીવત હશે પણ નહીવત છે. અને એ સમાજના ડાયા અને ભલા પુરુષો આગેવાન તરીકે બેઠા હશે તો ધીરે ધીરે ન ખબર પડતા આપણને એ સમાજમાંથી કદાચ નાની મોટી ક્ષતિઓ હશે તો એક ક્ષતિઓ નિર્મૂળ થઈ જશે. એવો આજનો આ મંગલમય પ્રસંગ શાસ્ત્રો બોલ્યા છે, હું નથી બોલ્યો. કારણ મને શબ્દની ખબર પડે છે, મારે કેટલા શબ્દો કેમ વાપરવાના એ હું જાણું છું. અને મારો એક પણ શબ્દ ઉપર કોઈ ખોટી કોમેન્ટ ન થાય એટલા માટે ખૂબ વિચારીને બોલો છું. वाणी के प्रभाव से, पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान, मुर्दा दिलों में डाल. जब हम काव्यशुदा धारा दर्शाते हैं, नूतन हजारों ऋषिकों के दरबारों बीच बांध के समा अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. મારા બાપુ તો એમ કીધું ઈશ્વરભાઈ બારોટે કે બુદ્ધિ વિના બોલીએ નહીં, ઈશ્વરે સમજણ આપ્યું ને તો જ બોલવું. ને આવડી સુંદર સભા, આટલી પવિત્ર સભા, હું કહી શકું કે અતિ પવિત્ર સભાની અંદર કદાચ કોઈ ઓછી સમજણ વાળા વ્યક્તિને એમ કહી તમે બે શબ્દ બોલો રાઘુભાઈ તો આખો સમાજ વખેરી નાખી મળે. એટલે મારા બાપુએ કીધું કે બુદ્ધિ હોય તો જ બોલવું. बुद्धि बिना बोलिए नहीं, बोलिए तो डोलिए नहीं, बोले ऐसा बोलिए कि बोले ऐसो कीजिए. अजानी प्रीत जोड़िए नहीं, जोड़िए तो तोड़िए नहीं, અને જોડે ऐसी जड़िए कि जीवन से जड़िए. માટે હા, કારણ કે રાત્રે અમારે ભક્તે બહુ સુંદર ગાયું તો બોલે બીજો બોલે છે એટલે છે સ્વર એ ઈશ્વર જ છે. સ્વર છે એ ઈશ્વર છે. વાણી છે ને એ તો મા ભગવતીની કૃપાથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે, સરસ્વતીની કૃપા થઈ. માટે ખૂબ વિચારી, ખૂબ સમજી અને એક એક શબ્દનો ઉપયોગ કરવો જોઈએ એવું મારું અંગત માનવું છે. આ પવિત્ર સમાજ એક સજ્જન સમાજ ભેગો થયો છે. આજે મારા હરિભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કરી અને એ આત્માને ગતિ થાય એટલા માટે આ પવિત્ર જીવ બધા ભેગા થાય અહીં હેઠ પાડી ફરીને કહું છું આખા સમાજનો હું મારા રાઘુબાપા પરિવાર વતી આભાર માનું છું કે તમે અહીં આવીને હેઠ પાડી. વિશેષ વાતો ન કરતા આજ મારો પોતાનો એક કાર્યક્રમ અંજાર છે અને રાત્રે મારી ઘરે પ્રસંગ છે એટલે સમય મારી પાસે ઓછો છે. હું ના નથી પાડી શક્યો, આયા વગર છૂટકો નહોતો. અંજાર મારે અડધો કલાક રોકાઈ નીકળી જવું છે એટલે હવે આપણે વઢામણાની શુભ શરૂઆત કરશું. કારણ કે સમયને બધા પાબંદ છીએ, બોલવાની કોઈ લિમિટ નથી હોતી અને દરેકને આનંદ આવતો હોય. સારી વાતો થાય તો દરેકને પ્રભુભાઈ દરેકને સુખ મળે અને આ સુખ મનનું સુખ છે એટલે મનનું સુખ દરેકને મળે અને સારી વાણીનો ઉપયોગ થાય તો દરેકને ઠંડક મળે. મારો કબીર એમ કહી ગયો છે કે બાની એસી કીધીએ મન કા આપા ખોય. બોલવાની ઈચ્છા થાય તો એવું બોલજો કે તમારા મનનું અભિમાન ઓગળી જાય.
बानी ऐसी कीजिए मन का आपाक होए औरन को शीतल करे खुद भी शीतल होए અને કદાચ તમે બોલો ને તો બીજાને ઢાઢક મળવી જોઈએ શું કહેતા હશો વાગડમાં કઈ ઢાઢક થઈ એમ એટલે થોડી ઢાઢક મળે અને ખુદ કો શાંતિ આપણને પોતાને શાંતિ મળે औरन को शीतल करे खुद भी शीतल होए એટલે આજનો આ મંગલમય પ્રસંગે મારા વડીલ હરિભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે સમાજના રિવાજ પ્રમાણે મારા પરિવાર કાચા પરિવાર તરફથી પહેલા ઉડામણા થશે પછી જે સગા છે જે રિવાજો આ સમાજે નવા કે જૂના જે રિવાજો અહીં મને ખ્યાલ નથી કારણ કે એવી બાબતોમાં મારે ઊંડો ઉતરવાનો મને કોઈ અધિકાર નથી એ મારા કોઈ હક નથી એટલે એ વિષય મારો નથી પણ સમાજના રિવાજો પ્રમાણે જે થતું હશે તે અહીંથી શરૂઆત થશે ભાઈ જે એનાઉન્સર હોય એમને બોલાવી લો એમને માઇક આપો અને શુભ શરૂઆત કરી દો જે પણ ટૂંકમાં ઈશ્વરે જેને જવાબદારી આપી હોય એ ભાઈ મેં કહું છું